ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળિયુગનો અંત કેવી રીતે થશે। મિત્રો, આજના આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું કે કળિયુગના શું લક્ષણો હશે, કળિયુગમાં સ્ત્રી અને પુરુષો કેવા હશે, તેમનું આયુષ્ય કેટલું હશે અને કળિયુગનો અંત કયા પ્રકારે થશે અને હજુ કળિયુગનો કેટલો સમય બાકી છે। મિત્રો, આજની વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ છે। આજની વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે તો આજની વિડીયોને એક લાઈક કરી વધુમાં વધુ મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો। મિત્રો, મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા બાદ જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરના સિંહાસન પર બિરાજમાન થયા તો તેમના મનમાં સૃષ્ટિના ભવિષ્યને લઈને અનેક ચિંતાઓ ઉઠવા લાગી। દ્વાપર યુગ હવે સમાપ્ત થવાની કગાર પર હતો અને કળિયુગના આગમનના સંકેત મળવા લાગ્યા હતા। યુધિષ્ઠિર આ વિચારીને વ્યાકુળ થઈ ઉઠ્યા કે કલિયુગમાં માનવનું જીવન કેવું હશે અને ધર્મની શું સ્થિતિ રહેશે। તેમના મનની આ ચિંતાનું સમાધાન મેળવવા માટે તેમણે પોતાના ચારે ભાઈ ભીમ, અર્જુન, નકુલ અને સહદેવને સાથે લઈને ભગવાન શ્રી કૃષ્ણ પાસે જવાનો નિશ્ચય કર્યો। યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને બોલાવ્યા। અર્જુને ચિંતિત સ્વરમાં પૂછ્યું કે હે મોટા ભાઈ, તમે આટલા ચિંતિત કેમ દેખાઈ રહ્યા છો? શું કોઈ શત્રુએ આપણા રાજ્ય પર આક્રમણ કરવાનું દુસ્સાહસ કર્યું છે? અને જો એવું હોય તો બસ તમે આજ્ઞા કરો, હું અત્યારે જઈને તે તમામનો સર્વનાશ કરી દઈશ। યુધિષ્ઠિર ઊંડો શ્વાસ લેતા કહ્યું કે હે પ્રિય અર્જુન, હું તારા પરાક્રમથી ભલી ભાંતિ પરિચિત છું। આ પૃથ્વી પર કોઈ પણ રાજા એટલું સાહસ નથી કરી શકતો કે હસ્તિનાપુર આક્રમણ કરવાનો વિચાર કરે, પરંતુ મારા મનમાં ચિંતન કોઈ બહારી શત્રુ વિશે નથી। ત્યારે ભીમ, જે હંમેશા પોતાના મોટા ભાઈની દરેક ચિંતાને સમજતો હતો, તે બોલ્યો, તો પછી વાત શું છે મોટા ભાઈ? તમારી ચિંતા જોઈને અમારા મનમાં પણ અનિશ્ચિતતા અને ભય ઉત્પન્ન થઈ રહ્યો છે। કૃપા કરીને અમને જલ્દી જણાવો કે કયું સંકટ આપણી સામે છે। યુધિષ્ઠિરે ગંભીર સ્વરમાં ઉત્તર આપ્યો કે હે ભીમ, તું સત્ય કહી રહ્યો છે, એક ભયંકર સંકટ આવવાનું છે। હું કળિયુગના આગમનના વિષયમાં વિચારીને ચિંતિત છું। મને એ ભય સતાવી રહ્યો છે કે આવનારા સમયમાં માનવ સમાજ કઈ દિશામાં જશે, ધર્મનું શું થશે અને સત્યના શું હાલ થશે। તેથી મેં નિશ્ચય કર્યો છે કે આપણે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ભગવાન પાસે જવું જોઈએ। માત્ર તેઓ જ છે જે આપણને આ ચિંતામાંથી મુક્ત કરી શકે છે। ત્યારે બધા પાંડવોએ યુધિષ્ઠિરની વાતમાં સહમતિ પ્રગટ કરી। અર્જુને કહ્યું કે તમે સત્ય કહી રહ્યા છો મોટા ભાઈ, ભગવાન શ્રી કૃષ્ણ જ આ સમયે સૌથી વધારે જ્ઞાની અને ભવિષ્યના જ્ઞાતા છે। આપણે જલ્દી તેમની પાસે જવું જોઈએ। આ પ્રકારે વિચાર કરીને તમામ પાંડવો દ્વારિકા તરફ પ્રસ્થાન કરવા લાગ્યા। તેઓ પવિત્ર નગરી દ્વારકામાં પહોંચ્યા, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને તેમનું સ્વાગત કર્યું। શ્રી કૃષ્ણની પાસે પહોંચીને યુધિષ્ઠિરે તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું, હે કેશવ, તમને વારંવાર નમસ્કાર છે। શ્રી કૃષ્ણે હસતા હસતા કહ્યું, હે યુધિષ્ઠિર, દ્વારકા નગરીમાં તમારું સ્વાગત છે। કહો, હું તમારી કયા પ્રકારે સહાયતા કરી શકું છું? યુધિષ્ઠિરે વિનમ્રતાપૂર્વક કહ્યું, હે માધવ, તમે તો બધું જ જાણો છો। દ્વાપર યુગ હવે સમાપ્ત થવાનો છે અને કળિયુગના સંકેત સ્પષ્ટ રૂપથી દેખાવા લાગ્યા છે। હું એ જાણવા માંગુ છું કે કળિયુગમાં મનુષ્યનો સ્વભાવ અને આચરણ કેવું હશે, તે કેવા પ્રકારના કર્મ કરશે અને મોક્ષ પ્રાપ્તિ માટે તેને કેવા પ્રયાસ કરવા પડશે। શ્રી કૃષ્ણએ હસતા ઉત્તર આપ્યો કે ધર્મરાજ, તમારી જિજ્ઞાસા ઉચિત છે। કળિયુગના પ્રભાવને સમજવા અત્યંત મહત્વપૂર્ણ છે, પરંતુ તેનો જવાબ હું તમને સીધી રીતે નહીં આપી શકું। તેના માટે તમારે અને તમારા ભાઈઓને અમુક વિશેષ અનુભવ પ્રાપ્ત કરવા પડશે। યુધિષ્ઠિરે ઉત્સુકતાપૂર્વક કહ્યું, હે કેશવ, તમે જે પ્રકારની પરીક્ષાની વાત કરી રહ્યા છો તેના માટે અમારે શું કરવું જોઈએ અને અમારે શું અનુભવ કરવું પડશે? શ્રી કૃષ્ણએ કહ્યું કે મહારાજ, તમારે પાંચે ભાઈઓએ અલગ અલગ દિશાઓમાં સ્થિત ઘોર અને ભયાનક જંગલોમાં જઈને વિચિત્ર અને અદ્ભુત વસ્તુઓ જોવી પડશે।
જ્યાં તમે અમુક અસામાન્ય ઘટનાઓના અનુભવ કરશો, પછી તમારે પાછા આવીને તે અનુભવ વિશે મને જણાવવું પડશે, ત્યારે જ હું તમને કળિયુગના પ્રભાવ વિશે વિસ્તારથી જણાવી શકીશ. યુધિષ્ઠિર કહે છે કે જેવી તમારી આજ્ઞા કેશવ, તમે જે સ્થાન તરફ ઈશારો કરશો ત્યાં અને જવા માટે તૈયાર છીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે મહારાજ, તમે પાંચે ભાઈ હવે અલગ અલગ દિશામાં જાવ અને દરેક દિશામાં એક ભયંકર વન સ્થિત છે. તમે તે જંગલોમાં જઈને જુઓ, તમને કોઈ વિચિત્ર વસ્તુ જોવા મળે તો પાછા આવીને મને જણાવો. તેનાથી હું તમને આવનાર કળિયુગનું રહસ્ય જણાવીશ. પછી યુધિષ્ઠિર અને તેના ભાઈઓ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન કરતા વન તરફ ચાલવાનો નિર્ણય લે છે. પાંડવો પોતાના રથમાંથી ઉતરીને ચાલતા જ વન તરફ જવા નીકળી પડ્યા. વનની યાત્રા ઘણી કઠિન હતી, પરંતુ તેમના મનમાં જિજ્ઞાસા અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાના ઉદ્દેશથી ચાલી રહ્યા હતા. વનનું વાતાવરણ શાંતિ અને રહસ્યમયથી ભરાયેલું હતું. પાંડવો એક એક કરીને અલગ અલગ દિશાઓમાં જવા લાગ્યા, જેથી તેઓ વધારેમાં વધારે અદ્ભુત ઘટનાઓના અનુભવ કરી શકે. સૌથી પહેલા યુધિષ્ઠિરને એક ઘનઘોર અને રહસ્યમય જંગલમાં એક વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું. તેમણે જોયું કે એક વિશાળકાય હાથીને બે સૂંઢ હતી અને તે બંને સૂંઢ વડે જંગલના વૃક્ષોને ઉખાડીને ફેંકી રહ્યો હતો. માનો કે તેની શક્તિ અદ્વિતીય હતી. આ દ્રશ્ય જોઈને યુધિષ્ઠિર આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે અદ્ભુત ઘટના શું સંકેત આપી રહી છે. તેમણે તે હાથીને ધ્યાનથી જોયો અને તેના અદ્વિતીય રૂપને સમજવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ અર્જુને પણ એક અદ્ભુત ઘટનાનો સાક્ષાત્કાર કર્યો. અર્જુન એક સુંદર અને શાંત વનમાં પહોંચ્યો, જ્યાં પક્ષીઓની મધુર કલરવ સંભળાઈ રહી હતી. ત્યાં તેમણે જોયું કે એક વિશાળ પક્ષીના પાંખો પર વેદોના શ્લોક લખેલા હતા. તે પક્ષી અત્યંત વિશાળ અને ગૌરવશાળી હતું, પરંતુ તે પક્ષી એક મૃત પ્રાણીનું માંસ ખાઈ રહ્યું હતું. અર્જુન આ દ્રશ્ય જોઈને વિચારવા લાગ્યો કે આ કેવું અદ્ભુત અને વિરોધાભાસી દ્રશ્ય છે. એક તરફ આ પક્ષી વેદોનું જ્ઞાન ધારણ કરેલું છે, તો બીજી તરફ તે મૃત જીવોનું માંસ ખાઈ રહ્યું છે. અર્જુને આ દ્રશ્યને ધ્યાનથી જોયું અને સમજવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ ભીમ, જે ખૂબ જ બળવાન હતા, તેમણે પણ એક અનોખી ઘટના જોઈ. ભીમ એક ઘનઘોર જંગલમાં પહોંચ્યા, જ્યાં એક ગાયોનું ઝુંડ ચારો ખાઈ રહ્યું હતું. ત્યારે જ તેમણે જોયું કે એક ગાય એ વાછરડાને જન્મ આપ્યો અને તે ગાય તેના વાછરડાને એટલું જોરથી ચાટવા લાગી તે લોહી લુહાણ થઈ ગયું. ભીમ આ દ્રશ્ય જોઈને વિચારવા લાગ્યો કે આ કેવી વિચિત્ર મમતા છે જે પોતાના બાળકને ઘાયલ કરી રહી છે. ત્યારબાદ સહદેવે પણ એક વિચિત્ર દ્રશ્ય જોયું. સહદેવ એક સુંદર અને શાંત વનમાં પાસે પહોંચ્યો, જ્યાં 7 કૂવા હતા. તે 7 કૂવામાંથી 6 કૂવામાં પાણી ભરેલું હતું, પરંતુ વચ્ચે વાળો કૂવો કે જે સૌથી ઊંડો હતો તેમાં જરા પણ પાણી ન હતું. આ દ્રશ્ય જોઈને સહદેવ ઊંડા વિચારમાં પડી ગયો અને વિચારવા લાગ્યો કે અદ્ભુત દ્રશ્ય શું સંકેત આપી રહ્યું છે. તેમણે આ દ્રશ્યને ધ્યાનથી જોયું અને સમજવાનો પ્રયાસ કર્યો. પછી અંતમાં નકુલે પણ એક અદ્ભુત દ્રશ્ય જોયું. નકુલ એક પર્વતીય ક્ષેત્રમાં પહોંચ્યો કે જ્યાં ચારે તરફ ઊંચા ઊંચા પર્વત હતા અને તેના ઉપર મોટા મોટા વૃક્ષો હતા. નકુલે જોયું કે એક પહાડની ટોચ પરથી એક વિશાળકાય પથ્થર ગબડીને નીચે તરફ આવી રહ્યો હતો અને વચમાં આવનાર મોટા મોટા વૃક્ષોને ઉખાડીને ફેંકી રહ્યો હતો. પરંતુ જ્યારે તે એક નાનકડા છોડ પાસે પહોંચ્યો તો તે છોડને સ્પર્શ કરતાની સાથે જ તે મોટી શિલા ત્યાં જ સ્થિર થઈ ગઈ. નકુલ આ ઘટના જોઈને સ્તબ્ધ રહી ગયો અને વિચારવા લાગ્યો કે એક આ નાનકડો છોડ આટલો શક્તિશાળી કેવી રીતે હોઈ શકે છે. તેમણે આ દ્રશ્યને ધ્યાનથી જોયું અને તેને સમજવાનો પ્રયાસ કર્યો. સાંજ થતાં જ પાંચે ભાઈ વનમાંથી પાછા આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણની પાસે પહોંચે છે. પાંચે પાંડવ પોતાના અનુભવ જણાવવા માટે ઉત્સુક હતા. પહેલા યુધિષ્ઠિરે પોતાની વાત કહી કે હે પ્રભુ, મેં એક હાથી જોયો કે જેની 2 સૂંઢ હતી. આ દ્રશ્ય જોઈને હું ખૂબ જ ચકિત થઈ ગયો. શ્રી કૃષ્ણ હસ્યા અને બોલ્યા, ધર્મરાજ, આ દ્રશ્યનો અર્થ એ છે કે કળિયુગમાં એવા લોકો સત્તામાં આવશે જે બંને તરફથી શોષણ કરશે.
તેઓ એક તરફ પ્રજા પાસે સેવા અને ભક્તિની માંગ કરશે અને બીજી તરફ પોતાના સ્વાર્થ માટે તેમનું શોષણ કરશે. તેઓ દેખાવમાં કંઈક ઓર અને અંદરથી કંઈક ઓર હશે. આવા શાસકો પ્રજાનું હિત કરવાની જગ્યાએ પોતાના સ્વાર્થને પ્રાથમિકતા આપશે. ત્યારબાદ અર્જુને કહ્યું, પ્રભુ, મેં એક પક્ષી જોયું જેની પાંખો પર વેદોના શ્લોક લખેલા હતા, પરંતુ તે પક્ષી મૃત પ્રાણીઓનું માંસ ખાઈ રહ્યું હતું. આ દ્રશ્ય મારા માટે અત્યંત વિચિત્ર હતું. શ્રી કૃષ્ણએ શાંત સ્વરમાં કહ્યું, હે અર્જુન, કળિયુગમાં એવા લોકો હશે જે મોટા મોટા પંડિત અને વિદ્વાન કહેવાશે. તેમની પાસે જ્ઞાન તો હશે, પરંતુ તેમનું હૃદય પવિત્ર નહીં હોય. તેઓ મૃતકોના નામ પર પણ ધન અર્જિત કરવા માટે તત્પર રહેશે. આવા વિદ્વાન માત્ર પોતાના લાભ માટે ધર્મ અને વેદોનો ઉપયોગ કરશે. તે માત્ર એવા સમયની રાહ જોશે કે જ્યારે કોઈ ધનવાન વ્યક્તિ મરે અને તેમની સંપત્તિ તેમને નામ થઈ જાય. આ યુગમાં ધર્મના નામ પર છળ અને કપટ થશે. પછી ભીમે પોતાની વાત સંભળાવતા કહ્યું, હે પ્રભુ, મેં જોયું કે એક ગાય પોતાના વાછરડાને એટલું જોરથી ચાટી રહી હતી કે તે લોહી લુહાણ થઈ ગયું. આ દ્રશ્ય મારા માટે ખૂબ જ વિચિત્ર હતું. શ્રી કૃષ્ણએ ગંભીરતાથી ઉત્તર આપ્યો કે હે ભીમ, કળિયુગમાં માતા પિતા પોતાના બાળકો પ્રત્યે એટલી મમતા અને મોહ દેખાશ કે તેઓ તેમના વિકાસના માર્ગને બાધિત કરી દેશે. અત્યાધિક સ્નેહ અને સુરક્ષાના કારણે બાળકો આત્મનિર્ભર નહીં બની શકે અને તેઓ જીવનમાં આગળ વધવાની જગ્યાએ મોહ માયાની જાળમાં ફસાઈને રહી જશે. માતા પિતાની મમતા તેના બાળકો માટે બાધા બની જશે અને બાળકો આત્મનિર્ભર બનવાની જગ્યાએ કમજોર બનતા જશે. ત્યારબાદ સહદેવે કહ્યું કે હે પ્રભુ, મેં 7 કૂવાનું અદ્ભુત દ્રશ્ય જોયું. 6 કૂવામાં તો પાણી ભરેલું હતું, પરંતુ વચ્ચે વાળો કૂવો કે જે સૌથી ઊંડો હતો તે પૂરી રીતે સુકાયેલો હતો. આ દ્રશ્ય મને ખૂબ જ વિચિત્ર લાગ્યું. શ્રી કૃષ્ણે ઉત્તર આપતા કહ્યું કે હે સહદેવ, કળિયુગમાં એવા લોકો હશે જે દેખાવમાં ખૂબ જ મોટા ધનવાન અને સંપન્ન હશે, જે મોટા મોટા ઉત્સવ અને આયોજનોમાં અપાર ધન ખર્ચ કરશે, પરંતુ તેમની જ પાડોશમાં રહેતા ભૂખ્યા અને તરસ્યા લોકો તરફ જોવાની પણ ફુરસદ નહીં હોય. તે માત્ર પોતાના સ્વાર્થ અને આનંદ માટે ધનનો ઉપયોગ કરશે અને બીજાઓની દુઃખ અને પીડાની તેમને કોઈ ચિંતા નહીં હોય. આ યુગ સ્વાર્થ અને દેખાદેખીનો હશે, જ્યાં ધર્મનો અસલી ઉપયોગ નહીં થઈ શકે. અંતમાં નકુલે પોતાની વાત કહી, હે પ્રભુ, મેં જોયું કે એક વિશાળકાય શિલા પહાડથી ગબડીને નીચે આવી રહી હતી અને તે તેના રસ્તામાં આવનાર મોટા મોટા વૃક્ષોનો નાશ કરી રહી હતી. પરંતુ જ્યારે એક નાનકડા છોડ પાસે પહોંચી તો એ છોડને સ્પર્શ કરતાની સાથે જ તે શિલા ત્યાં રોકાઈ ગઈ. આ દ્રશ્ય મારા માટે અત્યંત આશ્ચર્યજનક હતું. શ્રી કૃષ્ણએ ગંભીર સ્વરમાં ઉત્તર આપ્યો કે હે નકુલ, કળિયુગમાં મનુષ્યનું પતન મોટા મોટા ધન અને સંપત્તિના કારણે નહીં, પરંતુ તેનું જીવન માત્ર ભૌતિક સુખ સુવિધાઓના કારણે સમાપ્ત થઈ જશે. પરંતુ જો મનુષ્ય પોતાના હૃદયમાં ભગવાનનું નામ અને સાચી ભક્તિ ધારણ કરી લે છે તો તે પથ્થરના માર્ગથી બચી શકશે. હરિ નામનો આ નાનકડો છોડ જીવનને સંભાળી શકે છે, પરંતુ મોટા મોટા વૃક્ષ જેવા ધન અને સત્તા તેને બચાવી નહીં શકે. અને આ જ કળિયુગનું સત્ય હશે. ભગવાન શ્રી કૃષ્ણના ઉત્તરો સાંભળીને પાંચો પાંડવ ઊંડા વિચારમાં પડી જાય છે. તેમણે કળિયુગના ભવિષ્યની એક ઝલક જોઈ લીધી હતી અને એ સમજી લીધું હતું કે આ યુગમાં મનુષ્યનો સ્વભાવ અને આચરણ કેવી રીતે બદલાઈ જશે. તેઓ સમજી ગયા કે આ યુગમાં ધર્મ અને સત્યનું પાલન કરવું કેટલું કઠિન હશે, પરંતુ જો સાચી ભક્તિ અને ભગવાનના નામનો આશ્રય લેશે તો તેઓ અવશ્ય આ પતનથી બચી શકશે. ત્યારબાદ ભીષ્મ પિતામહે પણ કળિયુગ વિશે ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે કળિયુગમાં લોકો તેમના માતા પિતાની સેવા નહીં કરે, સંપત્તિની લાલચમાં આવીને પોતાના માતા પિતાને ઘરથી બહાર કાઢી મૂકશે અને વિષય વાસનામાં લુપ્ત થઈ જશે. લોકો પારકી સ્ત્રીઓ ઉપર ખરાબ નજર નાખશે અને સદાય કામ વાસનાથી ભરેલા રહેશે. આ સાંભળીને પાંડવોએ કળિયુગની એક ઊંડી ઝલક જોઈ લીધી હતી. તેઓ સમજી ગયા
કે આ યુગમાં માનવનું પતન થઈ શકે છે, તેમણે એ પણ જાણ્યું કે ધર્મ અને સત્યના માર્ગ પર ચાલતા આ યુગમાં કઠિનાઈઓનો સામનો કરી શકાય છે. મિત્રો, તેના સિવાય ગરુડ પુરાણમાં પણ કળિયુગના અંતનું વર્ણન મળે છે. ગરુડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણે કળિયુગના અંતના સંકેત જણાવ્યા છે. એકવાર ગરુડજી ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે પ્રભુ, ચારે યુગોમાં કળિયુગને જ સૌથી ભયંકર માનવામાં આવે છે. આ કળિયુગનો અંત કેવી રીતે થશે અને તેના અંત સમયે કયા કયા સંકેતો જોવા મળશે? શ્રી કૃષ્ણએ ગરુડજી તરફ જોયું અને ઉત્તર આપ્યો કે હે ગરુડ, કળિયુગનો અંત અત્યંત ભયાનક અને વિનાશકારી હશે. જ્યારે પૃથ્વી પર આ સંકેત દેખાવા લાગે તો સમજી લેજો કે કળિયુગનો અંત નિકટ આવી ચૂક્યો છે અને હવે સૃષ્ટિનો અંત પ્રલયથી થશે. ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી પહેલા જણાવ્યું કે કળિયુગના અંત સમયમાં માનવ જીવનનું આયુષ્ય ઘટીને માત્ર 20 વર્ષનું રહી જશે. આ સંકેત એ વાતનો પ્રતીક હશે કે માનવ શરીર અત્યંત દુર્બલ અને કમજોર બની જશે. ત્યારે મનુષ્ય માત્ર 12 વર્ષનો થશે ત્યારે તેના વાળ સફેદ થવા લાગશે, તેનું આખું શરીર કરચલીઓથી ભરાઈ જશે. આ સંકેત એ વાતનો પ્રતીક હશે કે કળિયુગમાં મનુષ્યની શારીરિક અને માનસિક શક્તિનું પૂર્ણ રૂપથી પતન થઈ જશે. તેના સિવાય તે સમયની સ્ત્રીઓ પણ 8 અને 9 વર્ષના આયુષ્યમાં સંતાનને જન્મ આપવા લાગશે. આ સ્થિતિ સમાજમાં એક અસ્વાભાવિક અને સંતુલનની તરફ ઇશારો કરે છે. સ્ત્રીઓનું શરીર અત્યંત ક્ષીણ અને નાનું થઈ જશે, પરંતુ તેમની ભોજનની લાલસા અત્યાધિક હશે. તે જે સંતાનને જન્મ આપશે તે પણ અત્યંત ક્રોધી સ્વભાવની થશે અને આવી સ્ત્રીઓ સંતાનનું પાલન પોષણ કરવામાં પણ અસમર્થ થશે, જેનાથી સમાજમાં અવ્યવસ્થા અને અસંતોષનો માહોલ બનશે. ભગવાન શ્રી કૃષ્ણએ બીજો સંકેત જણાવતા કહ્યું, હે ગરુડરાજ, કળિયુગના અંત સમયમાં પતિવ્રતા સ્ત્રીઓ ક્યાંય જોવા નહીં મળે. એક જ સ્ત્રી અનેક પુરુષો સાથે વિવાહ કરશે અને આ સ્થિતિ સમાજમાં નૈતિકતા અને સદાચાર સમાપ્ત થવાનું પ્રતીક છે. તેના સિવાય લોકો પૂજા, પાઠ, શ્રાદ્ધ, અંતિમ સંસ્કાર, મુંડન અને વિવાહ જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યોનો પરિત્યાગ કરી દેશે. જળના અભાવના કારણે લોકો સ્નાન પણ નહીં કરી શકે અને અશુદ્ધ જ રહેશે. કળિયુગના અંતમાં લોકો માત્ર માંસાહારનું સેવન કરશે, કોઈ વ્યક્તિ સાત્વિક આહાર ગ્રહણ નહીં કરે. આ યુગમાં લોકોના વસ્ત્રો ચમકીલા અને ખૂબ ટૂંકા હશે, જે તેમને ભૌતિકતા પ્રત્યે આકર્ષણ અને આધ્યાત્મિકતાથી દૂર હોવાના સંકેત છે. ત્રીજો સંકેત છે વૃક્ષોનું ફળહીન થવું. ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજો સંકેત જણાવતા કહે છે કે કળિયુગના અંત સમયમાં વૃક્ષોમાં ફળ આવવાનું બંધ થઈ જશે. તમામ વૃક્ષો ફળરહિત થઈ જશે અને સૃષ્ટિમાં દરેક તરફ માત્ર શમીના વૃક્ષ જોવા મળશે. મનુષ્ય શાકાહારનો ત્યાગ કરીને માત્ર માંસાહારનું સેવન કરશે. આ યુગનું ભોજન કામ, ક્રોધ, રોગ ઉત્પન્ન કરવા વાળું હશે, જેનાથી લોકો જલ્દી જ વૃદ્ધ થઈને મૃત્યુને પ્રાપ્ત થઈ જશે. કળિયુગમાં મનુષ્ય ગાયની પૂજા કરવાનું બંધ કરી દેશે અને ગાયોને માત્ર દૂધ માટે પાલન પોષણ કરશે. આ સંકેત સમાજમાં ધર્મ, નૈતિકતા અને પ્રકૃતિના પ્રતિ સન્માનની કમીનું પ્રતીક છે. ચોથો સંકેત છે અલ્પવૃષ્ટિ. શ્રી કૃષ્ણએ ચોથો સંકેત જણાવતા કહ્યું કે એ ગરુડરાજ, કળિયુગના અંત સમયમાં અલ્પવૃષ્ટિ થશે, અર્થાત ખૂબ જ ઓછો વરસાદ થશે, ખેતરોમાં અનાજ નહીં ઉગે અને ધાન્યનો આકાર ખૂબ જ નાનો થઈ જશે. ફળોમાં રસ પણ ઉત્પન્ન નહીં થાય. મનુષ્ય ભૂખ અને તરસના કારણે તડપી તડપીને મરવા લાગશે. આ સંકેત સમાજમાં પ્રાકૃતિક સંસાધનોની કમી અને જીવનની કઠિનાઈઓને દર્શાવે છે. પાંચમો સંકેત છે 7 સૂર્ય અને પ્રલય. અંતમાં ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી ભયાનક સંકેતનું વર્ણન કરતા કહ્યું કે હે ગરુડરાજ, જ્યારે કળિયુગનો અંત નિકટ હશે ત્યારે ભગવાન વિષ્ણુ સૂર્યની કિરણોમાં બિરાજમાન થઈને પૃથ્વીનું સંપૂર્ણ જળ સુકાવી દેશે. આકાશમાં ચારે તરફ 7 સૂર્ય જોવા મળશે અને આ તમામ સૂર્યના પ્રભાવથી સંપૂર્ણ સૃષ્ટિ બળીને ભસ્મ થઈ જશે. ત્યારબાદ ભગવાન વિષ્ણુ સંપૂર્ણ સંસારને પોતાના શ્વાસથી મેઘો ઉત્પન્ન કરશે
અને આ મેઘો ભયંકર ગર્જના કરતા આગળના 100 વર્ષો સુધી આકાશથી જળની વર્ષા કરશે, જેનાથી સૃષ્ટિની ભયંકર અગ્નિ શાંત થઈ જશે. અગ્નિ શાંત થવા પર આ મેઘ સંપૂર્ણ જગતને જળમાં ડૂબાડી લેશે, જેનાથી સંપૂર્ણ સૃષ્ટિનો અંત થઈ જશે. શ્રી કૃષ્ણએ ગરુડજીને કહ્યું કે આ દ્રશ્ય એટલું વિનાશકારી અને ભયાવહ હશે કે સમસ્ત સંસાર બળીને ભસ્મ થઈ જશે, સંપૂર્ણ જગતનો નાશ થશે. પરંતુ આ માત્ર એક અંત નહીં હોય, પરંતુ એક નવી શરૂઆતનો સંકેત પણ હશે. જ્યારે સૃષ્ટિ પોતાના વિનાશને પ્રાપ્ત કરી લેશે, ત્યારે ભગવાન પોતાની ઈચ્છા માત્રથી એક નવી સૃષ્ટિની રચના કરશે. આ સૃષ્ટિ પહેલાથી વધારે શુદ્ધ, પવિત્ર અને દિવ્ય હશે, જ્યાં ધર્મ, સત્ય અને આધ્યાત્મિકતાનો પુનઃ ઉત્થાન થશે. આ એક ચક્ર છે, સૃષ્ટિ, પાલન અને સંહાર. જ્યારે એક યુગનો અંત થાય છે, તો તે કોઈ નવા યુગની શરૂઆત માટે માર્ગ પ્રશસ્ત કરે છે અને આપણને એ શીખવે છે કે દરેક અંત એક નવી શરૂઆતનો પ્રારંભ હોય છે. અને આ નવી સૃષ્ટિમાં તે લોકો જ જીવિત રહેશે જેમણે ધર્મ અને સત્યનું સદાય પાલન કર્યું છે. આ પ્રકારે કળિયુગનો અંત થશે. પછી પરમાત્મા પોતાની ઈચ્છા માત્રથી ફરીથી સૃષ્ટિની રચના કરશે. મિત્રો, આ જ્ઞાન આપણને શીખવે છે કે કળિયુગની કઠિનાઈઓ હોવા છતાં આપણે સાચા ધર્મ અને ભગવાનના નામનો આશ્રય લેવો જોઈએ અને તેમાં જ આપણું કલ્યાણ છે. તો મિત્રો, આ પ્રકારે ગરુડ પુરાણમાં કળિયુગના અંતનું વર્ણન કરવામાં આવ્યું છે. આ જ્ઞાન આપણને ચેતવણી આપે છે કે કળિયુગના અંત સમયમાં શું થઈ શકે છે અને આપણને આ યુગમાં પણ ધર્મ અને સત્યના માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરે છે. મિત્રો, આજની આ જાણકારી તમને કેવી લાગી તે કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આજની આ વિડિયો તમને સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરી દેશો. અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માં લક્ષ્મી.